આપણે બધી કેરીમાં બેગિંગ કરેલું છે. 2500 બેગિંગ લઈ આવેલા છીએ આપણે, અને 2500 બેગ આપણે કર્યા છે, નાખ્યા છે. એમાં આ A+ કેટેગરીમાં બેગ નાખેલું છે. જુઓ કેરી જુઓ, KR ઇનોવેશનની બેગ છે. વ્યવસ્થિત કામ છે, સર્વિસ સપોર્ટ એ સારો છે. બેગ નાખવાથી વ્યવસ્થિત એક્સપોર્ટ ક્વોલિટી બને અને સરસ ફ્રૂટિંગ એકદમ 10-15 કેરી પડી હોય તો તમારી કેરી, ખેડૂતની કેરી બેગિંગ નાખેલી કરેલી હોય તો સૌથી પહેલાં પસંદગી કરે છે માણસો. જો આ બધી બેગિંગ કરેલી કેરી છે. આપણે 3 પ્રકાર પાડ્યા છે. આ જે છે એ B કેટેગરીની છે, થોડી લેટ છે. એમાં આપણે A+ પણ અગાઉ મારેલી છે. એ તો મને એમ છે હાર્વેસ્ટિંગ 10-15 દિવસમાં થઈ જશે. અને A+ કેટેગરીના પણ કેરી બતાવું. તો આ જે કેરી મારેલી છે એ A+ની છે. કેરીની સાઈઝ, કલર, એનું બંધારણ એકદમ વ્યવસ્થિત. એમ તમે કેરી જુઓ ત્યાં જ તમને પસંદ આવી જાય. તો આ બીજી 2 કેરી છે એ આપણે A+ મારેલી છે. એ તમે જુઓ એટલે તમને ખ્યાલ આવે. KR ઇનોવેશન તરફથી આ બેગ આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. અને ફ્રૂટ ગાર્ડ અથવા તો ફ્રૂટ બેગ્સ એ કંપનીનું નામ છે. જુઓ તમે આ વસ્તુ ક્વોલિટી જુઓ. આ બેગ માર્યા વગરની છે કેરી, અને આ બેગ મારેલી કેરી છે. તમે જુઓ કેટલો ફરક છે. સન બર્નિંગ ન થાય, કોઈ ઈયળ ન આવે, કોઈ જીવાત ન લાગે, અને આની મને એમ છે મીઠાશ તે છે ને વ્યવસ્થિત થતી છે આ કેરીમાં. તો પહેલી વાર અખતરો છે. આ વખતે કેવું રહે એ પછી આપણે જણાવશું કઈ રીતનું થાય. હજી આ બધી કેરી નાની છે. ચીકુ જવડી કેરી થાય પછી એમાં આપણે બેગિંગ કરી શકીએ. ચીકુ છે, લીંબુ છે, એની જોડી થોડી 100 ગ્રામ 150 ગ્રામની કેરી થાય પછી આપણે એમાં ફ્રૂટ બેગ લગાડીશું. આ વખતે 2500થી 3000 બેગ મારવાનો આપણો ટાર્ગેટ છે. બરાબર, 2500-3000 બેગ મારી દઈએ પછી આપણને ભાવ પણ સારો મળે છે કેરીનો. આ થોડો લેટ આંબો સેટિંગ થયો છે, આમાં લેટ આવશે ફ્રૂટિંગ. જો આમાં પણ ફ્રૂટ સેટિંગ વ્યવસ્થિત થઈ ગયું છે બધામાં. એમાં બેગિંગ કરવાનું બાકી છે કારણ કે આમાં બધા આંબા નાના છે. મોરવા બધા દીધો, આમાં બેસે છે બધો મોર.
બહુ લૂમે ઝૂમે કેરી આવી હોય એમાં એક બે કેરી રહે, બાકી બધી તો ખરી જતી હોય. બને ત્યાં સુધી સન બર્નિંગ જે દિશામાં થતું હોય એ બાજુ વધારે ફ્રૂટ બેગ મારીએ છીએ. જે અંદર માનો કે અંદર જે કેરીઓ આવી છે, આ બેગ આ કેરીનું સેટિંગ જેમાં અંદર થયું છે એમાં બને ત્યાં સુધી નથી મારતા, કારણ કે આમાં 99% સન બર્નિંગ થતું નથી. આમ ખેડૂત આમાં ખર્ચો ન કરે, આમાં અંદર હોય તો એ તો ક્વોલિટી સારી જ રહેવાની છે. જે અંદર જે સેટિંગ થયું છે ને એની તો